જે પુલ છે એ ઝૂલતો પુલ તેમની અત્યારે કઈ પ્રકારે જે પરિસ્થિતિ સર્જાય છે એ હું આપને બતાવવા માંગીશ। ઝૂલતા પુલનો જે ગઈકાલે સાંજના સમયે જે દુર્ઘટના થઈ હતી ને ઝૂલતા પુલના કેબલ તૂટવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારે લગભગ 400 જેટલા લોકો છે એ આ પુલ ઉપર હાજર હતા। તે પૈકીના 140 લોકો મૃત્યુ પામ્યા છે। તો આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે। સેનાની વિવિધ જે પાંખો છે તેમના દ્વારા પણ જે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ જે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો અત્યારે પણ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, શોધખોળ ચાલી રહી છે। મચ્છુ નદી કે જેમની અંદર અત્યારે જે તમામ લોકોની એક પ્રકારે કહી શકાય કે એક પ્રકારે તેમની શોધખોળ ચાલી રહી છે। ન માત્ર સ્થાનિક તરવૈયાઓ જ પરંતુ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આર્મીના જે જવાનો છે તેમને પણ અહીં બોલાવી લેવામાં આવ્યા છે અને આર્મીની જે ટીમ છે તેમના દ્વારા પણ અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। એક પ્રકારે કહી શકાય કે જે વિસ્તાર જે છે મચ્છુ નદીનો આ જે વિસ્તાર છે આ વિસ્તારના જે 20થી 20 ફૂટ જેટલું અહીંયા પાણી હોય છે। તો આવા તબક્કે ગત મોડી રાત સુધી રાત્રિના સમયે ચોક્કસ જે રાત્રિ પ્રકાશના કારણે ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી પરંતુ આમ છતાં એલોજન લાઇટ તથા જે વિશેષ વ્યવસ્થાઓ કરી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને અત્યારે આજે વહેલી સવારથી જ ફરી એક વખત ઓપરેશન છે તેમાં તેજી આવી ગઈ છે, ગતિ આવી ગઈ છે। આપને જણાવી દઉં કે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેઓ પોતે અહીં કેમ્પ કરી અને હાજર છે અને ખાસ કરીને જે રેસ્ક્યુ ઓપરેશન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ અહીં જ રહેવાના છે। અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ પ્રકારે અંદર શોધખોળ ચાલી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન એક પ્રકારે ચાલી રહ્યું છે। 141 જેટલા લોકો છે તેમને અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે, મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। હજુ પણ જે સતત અને સતત શોધખોળ ચાલી રહી છે। ફરી એક વખત આપને મોરબીનો જે મચ્છુ જે પુલ છે એ પુલના હું દ્રશ્યો આપને બતાવવા માટે કેમેરામેનને જણાવીશ કારણ કે આ એ જ પુલ છે કે જે પુલનું બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના પ્રારંભે જ તેમનું રિનોવેશન કરી અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પુલનું જે પ્રથમથી જ જે કહી શકાય કે રિનોવેશન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ લોકોને આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોકો માટે પરંતુ 5મે જ દિવસે રવિવારના દિવસે આ દુર્ઘટના થઈ છે। આપ જોઈ શકો છો કે પુલની કઈ પ્રકારની અવદશા અત્યારે સર્જાયેલી છે। આ જે ગોઝારી દુર્ઘટના થઈ છે તેમાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે પણ આજે બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। સેનાના જવાનો છે, સ્થાનિક તરવૈયાઓ છે, આ ઉપરાંત તમામે વિવિધ જે ટીમો છે તેમના દ્વારા સતત અને સતત આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને અત્યારે પણ ચાલી રહ્યું છે। કરુણ ઘટના ગઈકાલે બની હતી એના પડઘા જે રીતે વાત કરીએ તો વર્ષો સુધી આ પડઘા છે તે પડતા રહેશે કારણ કે મોરબીમાં એક પ્રકારે આપણે જોઈએ તો મચ્છુ હોનારત કે જેને કહું છું કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે આ પુલ ઉપર લગભગ 400 જેટલા લોકો હાજર હતા। 141 જેટલા લોકોને અત્યાર સુધીનો મૃત્યુ નિપજ્યા હોવાનો સત્તાવાર આંકડો સામે આવ્યો છે। અન્ય જે તમામ લોકો છે તેમને તાત્કાલિક જ મોરબીની સ્થાનિક જે હોસ્પિટલ ત્યાં જે સરકારી હોસ્પિટલ છે ત્યાં યુદ્ધના ધોરણે ત્યાં તેમને દાખલ કરવામાં આવે છે ને આ ઉપરાંત જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં પણ કેટલા બધા જે કહી શકાય કે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ અહીંથી રાજકોટ કે પછી અન્ય જામનગર સહિતના જે શહેરો છે ત્યાં પણ કેટલાક કેસોને મોકલવામાં આવ્યા છે। કેટલાક કેસો ખાનગી હોસ્પિટલમાં પણ તેમને જે લઈ જવામાં આવ્યા છે। આપણે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશન જે ચાલી રહ્યું છે આપ એના દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે મચ્છુ નદીના અંદરથી જે ઝૂલતો પુલ જ્યાં દુર્ઘટના ઘટી છે ત્યાં અત્યારે લગભગ 15થી વધુ બોટો દ્વારા જે સતત અને સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે એક પણ વ્યક્તિ છે એ હજુ તેમનો પતો મળી શકે તો એટલા માટે થઈ અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કચાશ રાખવામાં નથી આવતી। આપને ફરી એક વખત જણાવી દઉં કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે અહીં પડાવ કરી અને મોરબીના જે સતત અને સતત આજે રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે તેમની સતત તેઓ દેખરેખ રાખી રહ્યા છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યાંથી સમગ્ર જે કલેક્ટર ઓફિસથી સમગ્ર જે રેસ્ક્યુ ઓપરેશન છે પરિસ્થિતિ છે તેમની સમીક્ષા કરી રહ્યા છે। જી તો જે રીતે આપણે વાત કરી મોરબીની જે અમારા સંવાદદાતા કે જે મોરબીથી જે રિપોર્ટ આપી રહ્યા હતા જેમાં તો સીધો જ અમારા સંવાદદાતા સીધા જ
જે 140ના મૃતદેહ હાથ લાગ્યા છે. અન્ય હજુ પણ એવી પણ એક સમાચાર આવી રહ્યા છે કે હજી 2 થી 3 વ્યક્તિઓ મિસિંગ છે, તેમની શોધખોળ ચાલી રહી છે. અન્યથા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો એક દાવો છે એ કરવામાં આવી રહ્યો છે. જોકે સત્તાવાર રીતના આ દાવાને કોઈ સમર્થન નથી મળતું, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે વહેલી સવારથી મેં આપને જણાવ્યું તેમ ફરી એક વખત આપને જણાવી દઉં કે રેસ્ક્યુ ઓપરેશન જે મચ્છુ નદીની અંદર જે ચાલુ છે, અહીં લગભગ 15 થી 20 ફૂટ જેટલું ઊંડું પાણી હતું. આ પાણી જે સતત પ્રવાહ હતો, ફરી એક વખત કેમેરામેનને હું જણાવવા માંગીશ કે મચ્છુ નદીમાં જે એક ચેકડેમ છે કે તેમના દ્વારાથી અહીં પાણી જમા થતું હતું. આ ચેકડેમને પણ જે ગઈકાલે યુદ્ધના ધોરણે તોડવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈ શકો છો. આ એ જ ચેકડેમ છે કે જેની પાડીને તોડી અને જે મચ્છુ નદીનો જે પાણીનો બહાવ હતો તેને નદીમાં વહેતો કરવામાં આવ્યો હતો, અને જેથી કરી અને પાણીનું જળસ્તર છે અહીં ઓછું થાય અને ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી બધી જે કહી શકાય અનુકૂળતા રહે તે માટે થઈ અને યુદ્ધના ધોરણે આ જે ચેકડેમ છે તેમના પાળાને પણ તોડી નાખવામાં આવ્યો છે. મોરબીની મધ્યમાં જે કહી શકાય કે મચ્છુ નદી જે અહીંથી પસાર થાય છે, અને આ મચ્છુ નદીની એક ઉપર જે મોરબીની એક શાન જે કહેવાતો ઝૂલતો પુલ જે છે, આ પુલનું છેલ્લા 6-7 મહિના સુધી રિનોવેશન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ નવા વર્ષના પ્રથમ દિવસે જ પુલને ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ જે 4 દિવસ પછી જ આ દુર્ઘટના થઈ છે, તો ચોક્કસ કહી શકાય કે તંત્ર દ્વારા પણ અત્યારે તપાસનો ધમધમાટ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જે હવે મેં આપને જણાવ્યું તેમ રેસ્ક્યુ ઓપરેશન પણ એક ધારું ચાલી રહ્યું છે. તો હજી પણ રેસ્ક્યુ ઓપરેશન હજી પણ યથાવત છે, અને જે રીતે દ્રશ્યોમાં જોયું કે એક બાદ એક ઘણી બધી બોટો છે તે હજી પણ જે મેં આપણે જણાવ્યું તેમ અત્યારે એક તરફ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે ઘણા બધા એવા પણ જે પરિવારો છે કે જે હજુ સારવાર લઈ રહ્યા છે. તેમની પણ ત્યાં યુદ્ધના ધોરણે સારવારની પ્રક્રિયા, તેમને કોઈ પણ કચાશ ન રહે તે પ્રકારની એક પ્રક્રિયા ત્યાં પણ ચાલી રહી છે. આ ઉપરાંત આપણે જણાવ્યું કે આટલી મોટી માત્રાની અંદર જ્યારે લોકો મૃત્યુ પામ્યા હોય તો સ્વાભાવિક છે કે તમામ જે મૃતદેહ છે તેમના સ્વજનોને, પરિજનોને સોંપવાની અને તેમની જે અંતિમ ક્રિયાની જે પ્રક્રિયાઓ છે એ પણ અત્યારે યુદ્ધના ધોરણે કરાઈ રહી છે. ચોક્કસ તંત્રની જો વાત કરીએ તો આ ઉપરાંત જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જે સૌથી મહત્વની વાત કે આજના દિવસ દરમિયાન ઘણા બધા જે કહી શકાય કે રાજકીય આગેવાનો પણ મોરબીની મુલાકાત લઈ શકે છે. ત્યારે આવા તબક્કે ચોક્કસ તંત્રની માટે એક બેવડી જવાબદારી એ પણ છે કે એક તરફ જે રેસ્ક્યુ ઓપરેશન છે, બચાવ કાર્ય છે તે પણ ના અટકે, અને સાથે સાથે જે રૂટીન લાઈફ છે તેને ફરી એક વખત નોર્મલ કરી શકાય, આ દિશાની અંદર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. તો તંત્ર ચોક્કસથી કાર્યવાહી છે તે કરી રહ્યું છે. હર્ષસંઘવીએ પણ ટ્વીટ કર્યું છે કે ગુનેગારો સામે જે કાયદાકીય પગલાં છે તે લેવામાં આવશે, ચોક્કસથી લેવામાં આવશે. જે કલમો પણ તેમણે ટ્વીટમાં લખી. ચોક્કસ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. હું ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે સામા છેડે જે બરાબર જ્યાં પુલનો બીજો જે છેડો છે ત્યાં એક રાવટી બનાવવામાં આવી છે. ગઈકાલે રાત્રિના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના દ્વારા જે કહી શકાય કે વહેલી સવાર સુધી ત્યાં તેઓ પડાવ રાખી અને ત્યાં રેસ્ક્યુની સતત દેખરેખ રાખી રહ્યા હતા, અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે ત્યાં એક માનવ મહેરામણ પણ ત્યાં જોવા મળી રહ્યું છે. અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે, પદાધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. જો વાત કરીએ અન્ય પદાધિકારીઓની તો ગઈકાલે રાત્રિના જ જે આ દુર્ઘટનાની જાણ થઈ એટલે શાસક પક્ષના તમામ જે કહી શકાય કે નેતાઓ છે, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત જે ધારાસભ્ય ઋષિકેશભાઈ, મંત્રી ઋષિકેશ પટેલ સહિતના ટોચના જે નેતાઓ તો અહીં હાજર હતા જ. આ ઉપરાંત વિપક્ષની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, આ ઉપરાંત ચોટીલાના ધારાસભ્ય તથા દસાડાના ધારાસભ્ય સહિતના તમામ લોકોએ સ્થળની જે મુલાકાત લીધી હતી, હોસ્પિટલે પરિવારજનોને મળ્યા હતા અને એક પ્રકારે સાંત્વના પણ પાઠવી હતી. ચોક્કસથી પક્ષ હોય કે વિપક્ષ હોય તમામના જે પહોંચી રહ્યા છે ત્યાં, પરંતુ જે ગુનેગારો છે તેમની સામે પગલાં ક્યારે લેવાશે તે પણ એક સવાલ છે તે ચોક્કસથી બની રહ્યું છે. ઓરેવા કંપની કે જેના સંચાલન હેઠળ આ સમગ્ર જે ઝૂલતો પુલ છે તે ચાલતો હતો, ત્યારે પગલાં ક્યારે લેવાશે? કારણ કે 141નો આંકડો અત્યાર સુધી પહોંચી ચૂક્યો છે, અને સ્મશાન ગૃહની વાત કરીએ તો ત્યાં
લાંબી લાઈનો લાગેલી છે અને સમગ્ર મોરબી કે જે શોકમાં ફેરવાઈ ગયું છે. રવિવાર કે જે ફન ડે માનવામાં આવતો હોય છે, ફન દિવસ માનવામાં આવતો હોય છે, રવિવારે બધા બહાર ફરવા નીકળતા હોય છે ફન માટે, પરંતુ મોરબી માટે ગયો રવિવાર છે તે ગમ દિવસ તરીકે ગમગીની છે તે આખા મોરબીમાં છવાઈ ગઈ. સમગ્ર મોરબીમાં આખી રાત કહી શકાય કે આખું મોરબી છે તે આંસુની સાથે જાગ્યું હતું અને જે દિવાળીમાં રોશનીઓ પણ કરવામાં આવી તે તમામ રોશનીઓ ઉતારી લેવામાં આવી છે, કારણ કે આટલી મોટી હોનારત છે તે ચોક્કસથી ઘટી છે. એટલે કે એક દર્દનાક આ ઘટના કહી શકાય. મચ્છુ હોનારત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, 43 વર્ષ તે ઘટનાને પણ વીતી ચૂક્યા છે, ચોક્કસથી વીતી ચૂક્યા છે, પરંતુ ફરીવાર આ પ્રકારની ઘટના છે તે મોરબી વાસીઓએ આ જોઈ અને માનવ મહેરામણ પણ જે બચાવ કાર્યમાં છે તે લાગી ગયું. તંત્ર તો ચોક્કસથી બચાવ કાર્યમાં લાગી ગયું, પરંતુ જે લોકો છે તે પણ ચોક્કસથી તંત્ર સાથે બચાવમાં ઉતરી આવ્યા હતા. હર્ષ સંઘવી પણ તાત્કાલિક પહોંચી ચૂક્યા હતા, બ્રિજેશ મિર્ઝા પણ છે તે તાત્કાલિક છે તે પહોંચી ચૂક્યા હતા. ગઈકાલે જ્યારે ઘટના બની, ગઈકાલે સાંજે 6:40 આ ઘટના છે તે બની હતી અને તાત્કાલિક છે તે રેસ્ક્યુ ઓપરેશન, અત્યારે સેનાની 3 પાંખ છે તે રેસ્ક્યુ ઓપરેશનમાં છે તે લાગી ચૂકી છે અને દ્રશ્યોમાં પણ જોયું કે કેટલી ઘણી બધી બોટો છે તે અત્યારે પાણીમાં છે અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. એક પણ વ્યક્તિ છે તે અંદર રહી ન જાય. હર્ષસંઘવીએ પણ કહ્યું કે હજી 2-3 લોકો હજી પણ લાપતા જોવામાં આવી રહ્યા છે. સમગ્ર મોરબીનું બજાર પણ છે તે આ ગમગીની છે તે બજારમાં પણ છવાઈ ગઈ છે અને સમગ્ર બજાર છે તે આજે પણ બંધ રહ્યું છે, કારણ કે એક ચોક્કસથી કહી શકાય કે ગમગીની આખા મોરબીમાં છવાઈ ગઈ છે. તો મિલન ઠાકર અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી લઈએ. જે મિલન, ગઈકાલનો જે ગોઝારો રવિવાર ફન દિવસ તરીકે મનાવવામાં આવે છે, લોકો મનાવતા હોય છે ફન દિવસ, પરંતુ ગમ દિવસ આ મોરબીને મચ્છુ હોનારત તો જોઈ તે તો એક કરુણ ઘટના હતી. મોરબીવાસીઓ ફરીવાર આ ઘટના ગઈકાલે બની. અત્યારે શું સ્થિતિ છે મોરબીમાં? જોકે સૌ પ્રથમ જણાવીશ કે મોરબી 43 વર્ષ પહેલાની જો વાત કરીએ તો 43 વર્ષ પહેલા પણ એક જળ હોનારત થઈ હતી અને આ જળ હોનારતની અંદર 1400 થી વધુ લોકોના જીવ ગયા હતા. ફરી એક વખત રવિવારે એટલે કે ગઈકાલે ફરી એક વખત એક જળ હોનારત થઈ છે. આ જળ હોનારતની અંદર 141 જેટલા લોકોએ સમાધિ લીધી છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે 141 અત્યાર સુધીમાં જે લોકોના મૃતદેહ છે એ આજ આપ જોઈ શકો છો કે આ ઝૂલતો પુલ ની તૂટવાના કારણે ઝૂલતા પુલને જે એમના કેબલ છે એ તૂટવાના કારણે ઓવરલોડ હોવાના કારણે આ કેબલ તૂટ્યો હતો ને આ કેબલ તૂટવાના કારણે 141 જેટલી જિંદગી છે એ પાણીની અંદર તેમણે જળ સમાધિ લીધી છે. અત્યારે પણ આપણે જણાવી દઉં કે મારી સામેનું જે એક મંદિર આપણે બતાવવા માંગીશ, એક પૌરાણિક મંદિર છે. મચ્છુ મૈયાનું આ મંદિર કહેવામાં આવે છે. મચ્છુ મૈયા જે તેમના નામ ઉપરથી જ આ મચ્છુ માતાજી જે છે તેમના નામ ઉપરથી જ મચ્છુ નદીનું નામ પડેલું છે ને આ જ મચ્છુ મૈયાના જે કહી શકાય કે ગોદમાં જે મચ્છુ નદી નીકળી રહી છે તેમના ઉપરથી અત્યારે જે આ ઐતિહાસિક જે પુલ છે, ઝૂલતો પુલ, જે મોરબીની એક શાન કહેવાતો હતો, પરંતુ આ જ જે શાન સમાન જે મોરબીનો જે ઝૂલતો પુલ છે તેમની સાથે એક ગોઝારી દુર્ઘટના પણ હવે જોડાઈ ચૂકી છે. આ દુર્ઘટનાની અંદર 141 જેટલી જિંદગી હોમાઈ ગઈ છે ને અત્યારની જો વાત કરીશ આપણે કે ગઈકાલે સમગ્ર રાત્રિ દરમિયાન અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. લગભગ 15 થી માંડી અને 20 ફૂટ જેટલું ઊંડાણવાળું આટલું અહીંયા પાણી ભરાયેલું હોય. આવા તબક્કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે લગભગ 15 થી વધુ બોટો દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યારે પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ને એક પણ વ્યક્તિ છે અથવા એક પણ જે મૃત વ્યક્તિની બોડી છે એ પાણીમાં ન રહી જાય તેમની સતત અને સતત શોધખોળ કરાવવામાં આવી રહી છે. અત્યારે આપણે જણાવી દઉં કે સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ ઉપરાંત જે કહી શકાય કે જે સેનાની પણ ટુકડીઓ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર અત્યારે લાગી ગયેલી છે અને એક પ્રકારે કહી શકાય કે સતત અને સતત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. સંભાવનાઓ એવી છે કે આજે બપોર સુધી આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ જશે અને બપોર સુધીમાં જે કહી શકાય કે મચ્છુ નદીની અંદર જો કોઈ પણ વ્યક્તિની બોડી કે કાંઈ કે પછી કોઈ વ્યક્તિની સંભાવનાઓ નથી જો કે જીવિત હોય, આમ છતાં પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
જી મિલન, આપણે વાત કરીએ મચ્છુ જે નદી આપણે કહીએ તે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો, તો કઈ રીતે એની વ્યવસ્થા કરવામાં આવી? એક ચેકડેમ પણ તોડવામાં આવ્યો, આપે જે માહિતી અમને આપી હતી, તો તે સમગ્ર કાર્યવાહી રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે હાથ ધરવામાં આવ્યું ગઈકાલે રાતથી જ? ચોક્કસ ગઈકાલે સાંજના સમયે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે અહીંયા પાણીથી લબોલબ જે પાણી ભરાયેલું હતું, પરંતુ હું કેમેરામેનને જણાવવા માંગીશ કે ચેક ડેમની જે દિવાલ જે અહીંયા તોડવામાં આવી છે એ દ્રશ્યો આપને બતાવવા માંગીશ. અહીં મચ્છુ નદીના કિનારા ઉપર જે ચેક ડેમ છે, આ ચેક ડેમને જે પાડી છે તેને તોડી અને અહીંનો પાણીનો જે પ્રવાહ, જે ભરાવો હતો, આ ભરાવાને કાઢવા માટે અને એક પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન છે. આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર લોકો જે સ્થાનિક જે લોકો છે તેમને એક સરળતા રહે, તાત્કાલિક અસરથી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને તાત્કાલિક જ જે પાળો છે એને તોડી અને જે વધારાનું પાણી હતું તેમને નદીમાં વહેતું કરી દેવામાં આવ્યું હતું. આ પ્રકારે એક રેસ્ક્યુ ઓપરેશનને વધુ જે સરળ કરી શકાય એ માટે થઈ અને તંત્ર દ્વારા તાબડતોબ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 15 થી 20 જેટલી બોટો છે, વિવિધ બોટો છે, તેમના દ્વારા સતત અને સતત ન માત્ર ઝૂલતા પુલ પરંતુ આજુબાજુના જે ક્રાઇટેરિયા છે, આ તમામે તમામ ક્રાઇટેરિયાની અંદર સતત અને સતત શોધખોળ ચાલી રહી છે અને આ શોધખોળના ચોક્કસ જે કહી શકાય અત્યાર સુધીમાં 141 જે સત્તાવાર એક મૃત્યુઆંક સામે આવ્યો છે કે 141 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ મળી અને 400 જેટલા જે લોકો હતા, જે લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે, તેમને હોસ્પિટલ ખાતે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી રહી છે. જી, આપણે વાત કરીએ, કોઈ માહિતી એવી સામે આવી છે અત્યારે? હજી પણ 141 મોતનો આંકડો તો સામે આવ્યો છે, પરંતુ અંદર હજી કેટલા હોઈ શકે છે? જે રેસ્ક્યુ ઓપરેશન જરૂરથી ચાલી રહ્યું છે, પણ ગૃહમંત્રી દ્વારા કે એમના દ્વારા કોઈ માહિતી સામે આવી છે કે હજી કેટલા લાપતા છે અંદર? ચોક્કસ બિન સત્તાવાર રીતના એક આંકડો એવો પણ આવી રહ્યો છે કે હજુ 1 થી 2 લોકોની કદાચ જે અંદર હોવાની એક શક્યતા છે અને તેમને જ લઈને ક્યાંક ને ક્યાંક આ જે સર્ચ ઓપરેશન, આપને ફરી એક વખત જણાવી દઉં, ન માત્ર એ સર્ચ ઓપરેશન પરંતુ હું કેમેરામેનને જણાવવા માંગીશ કે મચ્છુ નદીનો જે પુલનો જે તૂટેલો ભાગ છે એમને પણ અત્યારે ઉતારવામાં આવી રહ્યો છે. એક મોટી ક્રેન બોલાવવામાં આવી છે. આ ક્રેનના માધ્યમથી આપ દ્રશ્યો, સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પુલનો જે તૂટેલો ભાગ છે કે જેને ફરી એક વખત જે કહી શકાય કે અત્યારે સલામત રીતે જે તેમને મૂકવા માટે થઈ અને પ્રક્રિયા પણ અહીં હાથ ધરવામાં આવી રહી છે. આપને ફરી એક વખત દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે રેસ્ક્યુ ઓપરેશન રાત્રિ દરમિયાન ચાલ્યું છે, સામા છેડે જે સામા છેડાનો જે બ્રિજ જે છે ત્યાંના નીચેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ત્યાં એક અત્યારે રાઉટી કરવામાં આવી છે. ગત રાત્રિના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ આ રેસ્ક્યુ ઓપરેશનની સતત અને સતત દેખરેખ રાખી રહ્યા હતા. આપ જોઈ શકો છો કે અત્યારે પણ ત્યાં લોકોનો, અધિકારીઓનો જમાવડો છે ને એક પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન છે એ હજુ પણ ચાલી રહ્યું છે. એવા પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે 1 થી 2 કદાચ કોઈ જો વ્યક્તિ અંદર હોય એવી એક સંભાવનાઓને જોતા અત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ આપને જણાવી દઉં કે આ રેસ્ક્યુ ઓપરેશન છે, સંભાવનાઓ એવી છે કે આજે બપોર અથવા સાંજ સુધી પણ રહી શકે છે અને ત્યારબાદ જે કહી શકાય કે જે સત્તાવાર રીતના ખબર પડી શકે કે ખરેખર મૃત્યુઆંક કેટલો છે, કેટલા લોકોને બચાવી શકાયા છે. જી મિલન, હોસ્પિટલમાં આપણે વાત કરીએ તો કેટલા લોકો અત્યારે સારવાર હેઠળ છે અને ક્યાં ક્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે? કારણ કે ગઈકાલે પણ સમાચાર સામે આવ્યા હતા કે વોર્ડ છે તે ખૂટી પડ્યા હતા, ત્યારે ક્યાં ક્યાં સારવાર આપવામાં આવી રહી છે તેમને? ચોક્કસ ગઈકાલે જ્યારે નિર્માણ ન્યૂઝ દ્વારા મોરબી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, શબોને એક પ્રકારે કહી શકાય કે નીચે સુવડાવવામાં આવ્યા હતા, સ્ટ્રેચરો ખૂટી પડ્યા હતા. હોસ્પિટલની અંદર જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવાની છે, હોસ્પિટલના બેડ પણ ખૂટી પડ્યા હતા. તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે કહી શકાય કે તેમને સારવાર આપવામાં આવી હતી. ન માત્ર મોરબી જ પરંતુ આસપાસની જો વાત કરીએ તો રાજકોટમાં પણ કેટલાક દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગરમાં પણ કેટલાક દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. મતલબ કે રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ, બચાવ કામગીરી થયા બાદ પ્રાથમિક જે જવાબદારી આવે છે કે તેમને પૂરતી સારવાર મળે તો તાત્કાલિક જ તેમને સારવાર મળે. એમ્બ્યુલન્સો આખી રાત જે કહી શકાય કે મોરબી અને રાજકોટ તથા જામનગરની વચ્ચે તેમજ મોરબીના જે મચ્છુ નદીનો જે કાંઠો છે ત્યાંથી સિવિલ હોસ્પિટલની વચ્ચે સતત ધમધમતી રહી હતી. રાત્રિ દરમિયાન પણ અમે આ દ્રશ્યો જોયા હતા. અત્યારની જો આપણે વાત જણાવી દઉં તો અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન કરી અને હજુ પણ જો કોઈ પણ વ્યક્તિની બોડી છે અથવા તો જે સંભાવનાઓ ઓછી છે કે તે જીવિત હોઈ શકે, પણ આમ છતાં શોધખોળ ચાલી રહી છે. જી,
મિલન, આભાર આપનો. આગળ પણ આપણી પાસેથી માહિતી લેતા રહીશું. અત્યારે આભાર આપનો. તો અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા અને ચોક્કસથી તેમણે સમગ્ર માહિતી આપી કે હોસ્પિટલમાં મોરબીમાં તો સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ રાજકોટ હોય કે ત્યાં પણ અત્યારે છે તે સારવાર છે તે તમામ લોકોને આપવામાં આવી રહી છે. અને હાલ પણ જે લાપતા લોકો છે, હજી પણ કોઈ બોડી મળે છે તો તેમને પણ ચોક્કસથી સારવાર છે તે આપવામાં આવશે. શોધખોળ હજી પણ ચાલુ છે. આપ જે કોઈ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સતત બોટ છે તે એનડીઆરએફ એસડીઆરએફ સાથે જ જે સેનાની જે પાંખો છે તે પણ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરી રહી છે અને સતત શોધખોળ છે તે હાથ ધરાઈ રહી છે. ગઈકાલથી જ આ સમાચાર સામે આવ્યા ત્યારથી સતત આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હજી પણ આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે અને 141નો આંકડો હજી સુધી પહોંચી ચૂક્યો છે, મૃત્યુઆંક પહોંચી ચૂક્યો છે અને સૌથી વધુ કે જે ઇજાગ્રસ્ત છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જે મૃતકો હતા તેમના પરિવારજનોને મળ્યા અને સાથે જ ઇજાગ્રસ્તો હતા તેમને પણ તેમણે મુલાકાત લીધી હતી. સાથે જ ગઈકાલે જ તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે જે મૃતકો છે તેમને 4 લાખની જે સહાયની જાહેરાત પણ કરી હતી અને સાથે 50,000 જે ઇજાગ્રસ્તો છે તેમને પણ સહાયની જાહેરાત કરી. વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મૃતકોને છે પરિજનોને 2 લાખની સહાય આપવામાં આવશે અને 50,000ની સહાય જે ઇજાગ્રસ્તો છે તેમને આપવામાં આવશે. આ સમગ્ર માહિતી છે તે આપવામાં આવી હતી. ગૃહમંત્રી સતત આ નજરની દેખરેખ છે તે રાખી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે, તમામ લોકો અત્યારે આ ઘટના પર સતત મોનિટરિંગ છે તે પણ કરી રહ્યા છે. આજ રોજ મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટતા ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેમાં આશરે અત્યાર સુધીમાં 101 લોકોનું મૃત્યુ થયું છે. તેના માટે આપણે તેમની આત્માને શાંતિ મળે અને તેમના સ્વજનોને આ આફત સહન કરવાની ભગવાન હિંમત આપે તેવી પ્રાર્થના. સાથે સાથે એ આપણે નોંધવું ઘટે કે આના મૂળ પાયામાં ભાજપનો ભ્રષ્ટાચાર દબાયેલો છે. જેમ કે આ પુલ છે એને ખાનગીકરણ જ કરવામાં આવેલું હતું વર્ષો પહેલાં અને સરકાર છે એ પોતે જવાબદારીમાંથી છટકી જવા માટેના આ બધા તુકાઓ કરે છે. પણ આપણે પ્રજાએ સમજવાની જરૂર છે કે આ જે ખાનગીકરણ અને બેદરકારી એ સરકારની છે અને તેમને આના માટે જવાબ આપવો પડશે. અને આપણે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે કે આના જવાબદારી લઈ અને મુખ્યમંત્રી અને તમામ કેબિનેટ રાજીનામું આપે અને જે કોઈ પણ આમાં સામેલ હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ખ્યાલ છે કે ગઈકાલે ખૂબ જ દુઃખદ કઈ પ્રકારની ઘટના બનેલી હતી. પોલીસ અને વહીવટીતંત્ર અધિકારીઓ સુધી તમામ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી દ્વારા તમામ દિવસ અને રાત્રિ દરમિયાન આખા વિસ્તારમાં જાતે હાજર રહી અને તમામ જે રાહત બચાવની કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવેલી છે અને ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે. એ અનુસંધાને તમામ પ્રકારની જે એજન્સીઓ છે, જે એનડીઆરએફ હોય, કોસ્ટગાર્ડ્સ હોય, નેવી હોય, એરફોર્સ હોય, આર્મી, પોલીસ, એ તમામ એજન્સીઓ અત્યારે યુદ્ધના ધોરણે લગભગ છેલ્લા 7-8 કલાકથી તમામ પ્રકારના બચાવની કામગીરીમાં વ્યસ્ત છે અને તમામ વિસ્તારોમાં એ જે શક્યતા હોય તમામ વિસ્તારોમાં આ તમામ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે અમારી જે આ કેસમાં આખી જે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એ એફઆઈઆર અનુસંધાને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવેલા છે અને આખી ટીમ અમારી જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એની રચના કરવામાં આવેલી છે અને એમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાથી પગલાં લઈ આ તમામ પ્રકારની જે પ્રક્રિયા છે એના લોજિકલ એન્ડ સુધી પહોંચે એ માટે પણ અમારા પ્રયાસ છે. ફરિયાદમાં જે બેસિકલી આમ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ નહીં હોય, આ તમામ પ્રકારના જે સ્ટેક હોલ્ડર્સ હતા, જે લોકો કામગીરીમાં સામેલ હતા, એજન્સીઓ હતી, એ તમામના વિરુદ્ધમાં પોલીસ તપાસ કરશે અને જે નામ ખુલશે એ તમામ
अभी तक मौत का आंकड़ा हमारा 141 पहुंचा है। 141 लोगों का दुखद अवसान हुआ है। साथ साथ 2 लोग अभी भी मिसिंग हैं, जिनके लिए पूरी वहीवटी तंत्र, तमाम प्रकार की एजेंसियाँ इसमें काम कर रही हैं और टुक्का मतलब कुछ समय के अंदर ही तात्कालिक हम लोग जो मिसिंग व्यक्ति हैं, जैसे दिन निकल जाता है तो हम रात की कामगिरी और लार्ज स्केल पर चालू करेंगे ताकि 2 मिसिंग को हम लोग ढूंढ पाएँ। તો આપણે વાત કરી જે રીતે મોરબીમાં જે દુર્ઘટના ઘટી તેને અંગે આપણે વાત કરીએ. મોરબી દુર્ઘટના સંદર્ભે જે ગીર સોમનાથ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતાએ જે તેમની પ્રતિક્રિયા આપી તે આપે સાંભળી. અભય જોટવાએ જે પ્રતિક્રિયા આપી કે નિર્દોષ લોકોનો જે જીવ ગયો છે, જેમાં સરકાર પર તેમણે આકરા પ્રહાર કર્યા છે, સરકારનો જે ભ્રષ્ટાચાર પર તેમણે આકરા પ્રહાર કર્યા અને સામે જે રાજીનામાની પણ તેમણે માંગ કરી અને સાથે જે દોષિતો છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ તેમણે ચોક્કસથી માંગ છે તે કરી છે. અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ જે પ્રતિક્રિયા આપવામાં આવી કે દોષિતો તેમના સામે પગલાં લેવામાં આવશે. અને હાલ જે મોતનો આંકડો પણ તેમણે વાત કરી કે 141 જો આંકડો છે તે પહોંચી ગયો છે અને 2 લોકોની શોધખોળ છે તે હજી પણ યથાવત છે. 2 લોકોની શોધખોળ કરાઈ રહી છે. સતત રેસ્ક્યુ ઓપરેશન છે તે તેમને શોધવા માટે હાલ યથાવત છે તે જોવા મળ્યું છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે બોટ લઈને તમામ જે પોલીસના જવાનો હોય, જે એનડીઆરએફ, એસડીઆરએફ ને સેનાની જે પાંખો છે તે તમામ દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે અને જે 2 લોકો હજી પણ લાપતા છે તેમની શોધખોળ છે તે હાથ ધરાઈ રહી છે. તો મોટાભાગના જે મૃતદેહ છે તે તમામ મૃતદેહ છે તેમને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને 133 જેટલા મૃતદેહોની ઓળખ છે તે અત્યાર સુધી થઈ ચૂકી છે અને તેમને પહોંચાડી દેવામાં આવ્યા છે. તેમના જે પરિવારજનો દ્વારા તે તમામ પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે અને સ્મશાન ગૃહની બહાર આપણે વાત કરીએ તો ત્યાં પણ કલ્પાંત જોવા મળી રહ્યો છે. સમગ્ર મોરબીમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે. મોરબીવાસીઓ માટે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ દુઃખદ કહી શકાય આ પ્રકારના સમાચાર લઈને આવ્યો છે. મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો. મચ્છુ નદીના પુલ ઉપર જે ઓવરબ્રિજ, જે બ્રિજ બનાવવામાં આવેલો છે, કેબલ બ્રિજ બનાવવામાં આવેલો છે, ઝૂલતો પુલ, કે જેની એક વિશેષ ઓળખ, આ મોરબીની એક આગવી ઓળખ માનવામાં આવે છે. આ પુલ ઉપરના જે ઓવરલોડના કારણે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વધુ પડતા લોકોના કસારાના કારણે કેબલ બ્રિજ, જે હજુ નવા વર્ષના દિવસે જ તેમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, આ બ્રિજ જે તૂટ્યો હતો અને તેમને લઈ અને લગભગ તે વખતે એવું કહેવાય છે કે 300 થી 400 લોકો એ વખતે આ પુલની ઉપર હતા. તમામ લોકો છે એ પુલ ધરાશાયી થવાના કારણે, કેબલ તૂટવાના કારણે નદીમાં પડ્યા હતા. 15 થી 20 ફૂટ ઊંડું અહીં પાણીનું હોય. અત્યારે રાત્રિના 2 વાગ્યે પણ આપણે જોઈ શકીએ છીએ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તંત્ર દ્વારા. જે સતત જે કહી શકાય, રાજ્યના ગૃહમંત્રી પોતે પણ અહીં હાજર છે. આ ઉપરાંત ઋષિકેશ પટેલ સહિતના જે મંત્રીઓ પણ અહીં હાજર છે ને એક પ્રકારે કહી શકાય કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ફરી એક વખત આપને પુલના દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ પ્રકારે આ બ્રિજ જે છે, કેબલ બ્રિજ છે, એક તરફથી આ પુલ તૂટ્યો હતો અને એ તૂટવાના કારણે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી, જેમની અંદર 100 થી વધુ જે લોકો છે તેમના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજુ પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાત્રિ દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન ચાલશે ને હજુ પણ એક પછી એક જે લોકોના જે મૃતદેહ છે કે પછી લોકો અંદરથી મળી રહ્યા છે તેમની શોધખોળ પણ તંત્ર દ્વારા ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત આર્મીના જવાનોને પણ અત્યારે કામે લગાડવામાં આવ્યા છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, મોરબીથી. તો મોરબીની જે ઘટના કે મોરબી માટે આ રવિવારનો દિવસ, ગઈકાલનો દિવસ કે જે બ્લેક રવિવાર આપણે કહી શકાય, બ્લેક ડે આપણે કહીએ, ગોઝારો બની ગયો રવિવાર. અને મોરબીનો જે પ્રખ્યાત ઝૂલતો પુલ કે જેને 6 મહિના પહેલાં જ બંધ કરવામાં આવ્યો હતો સમારકામ માટે અને નવા વર્ષે 2 કરોડના સમારકામની સાથે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. 2 કરોડ જેટલો જે ખર્ચ કરવામાં આવ્યો અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. અને ગઈકાલે સાંજે 6:40 આસપાસ એ પુલ ધરાશાયી થયો. જે ઝૂલતો પુલ હતો, કેબલ બ્રિજ પણ તે કહેવાતો હતો અને વધુ પડતા ઓવરલોડના કારણે આ બ્રિજ છે તે તૂટી પડ્યો છે તેવું હાલ તે સામે આવી રહ્યું છે. હાલ તપાસ ચાલુ છે. જે પ્રકારે માહિતી સામે આવી રહી છે
5 સભ્યોની જે કમિટી પણ બનાવવામાં આવી અને તે ગઈકાલ રાતથી તપાસ છે તે કરી રહી છે અને જે દોષિતો છે તેમના સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. જે કંપનીને, જે ખાનગી કંપનીને આ સમગ્ર કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યું હતું તેની હેડ ઓફિસ આપણે વાત કરીએ તે પણ અમદાવાદમાં છે અને તેમના દ્વારા હજી સુધી કોઈ પણ છે તે પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તે પણ એક ચોક્કસથી ચિંતાનો વિષય છે અને સવાલ ચોક્કસથી બની રહે છે. ચોક્કસથી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આટલા જીવ હોમાઈ ગયા છે, 141 જેટલા જીવ હોમાઈ ગયા છે, તેનું જવાબદાર કોણ છે તે અંગે અત્યાર સુધી જે સવાલ છે તે ચોક્કસથી બની રહ્યો છે. તેમાં કોની ભૂલ છે તે તમામ બાબત છે તે પણ એક ચિંતાનો વિષય છે તે બની ગયો છે. આપણે જે પ્રકારે વાત કરી કે જે કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ઓરેવા કંપની કે તેની હેડ ઓફિસ અમદાવાદમાં છે અને ત્યાંથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે બિરેન જાદવ. બિરેન, આપ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાં આગળ છો, ત્યાં ગઈકાલથી જ આપણે જોઈએ છીએ માહિતી સતત આવી રહી છે, તેમના દ્વારા કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આપ ત્યાં ઉપસ્થિત છો, કોઈ કંઈ કહેવા તૈયાર છે? કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી છે? બિલકુલથી વાત કરીએ તો ગઈકાલે જે ઘટના બની, લગભગ 43 વર્ષ પહેલાં જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો હતો તે દરમિયાન 25,000 લોકોના મૃત્યુ થયા હતા. તે યાદ હવે તાજા થઈ છે. અત્યારે હાલ અમે જે એસજી હાઈવે પર ઓરેવા હાઉસ છે ત્યાં ઉપસ્થિત છીએ. આ કંપનીએ કોન્ટ્રાક્ટ લીધો હતો અને મહત્વની બાબત એ છે કે 2 કરોડના ખર્ચે આ જે બ્રિજ છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે બ્રિજ છે તે બંધ હતો, પરંતુ તેનું નવીનીકરણ કરવામાં આવ્યું ને તેમાં 2 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે 2 કરોડનો ખર્ચો જો કરવામાં આવ્યો છે તો તે ખર્ચો કયા હિસાબથી કરવામાં આવ્યો, કારણ કે જે પ્રકારથી 141 જે જિંદગી છે તે મોતને ભેટી છે ને આ ખૂબ મોટો આંકડો છે ને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાતીઓનું નવું વર્ષ છે અને નવા વર્ષમાં જ આ બ્રિજને છે તે શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ જેટલા પણ લોકો હસી ખુશીથી તે બ્રિજ ઉપર ગયા હશે, જે તેમના જે રજાના દિવસો છે તે મનાવતા હશે ને તે દરમિયાન જે પુલ છે તે જે નવો જ પુલ હતો તે તૂટ્યો હતો, તે દરમિયાન જે બાળકો સહિત જે લોકો છે, જે તેમના પરિવારજનો છે તે તમામ લોકોના મૃત્યુ થયા છે. ને જો કે અત્યારે હાલની વાત કરીએ તો આ જે ઓરેવા હાઉસ છે તે ઓરેવા હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ કર્મચારી આ જે હાઉસ છે તેમાં દેખાતું નથી. મારા સહયોગીને કહીશ કે મારી સાથે આવે ને અંદર જઈશું, કારણ કે અંદરના પણ અમે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું, કારણ કે આ જે ઓરેવા હાઉસ છે આ તેની મેઇન હેડ ઓફિસ છે. કારણ કે જો તે મચ્છુ નદીની જે આ બ્રિજની વાત કરીએ તો ત્યાં બહાર પણ આ ઓરેવા જે કંપની છે તેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેમાં પણ લખેલું છે કે આ જે બ્રિજ છે તેનું સમારકામ અને તેની સાચવણી ઓરેવા કંપની દ્વારા કરવામાં આવશે. પરંતુ આ કોઈ પણ પ્રકારની જે જાળવણી છે તે નથી થઈ અને પૂરેપૂરો જે જવાબદાર છે તે આને કહી શકાય, કારણ કે જે સાચવણી છે તે નથી કરવામાં આવીને 2 કરોડનો જે ખર્ચો છે તે પણ નથી જે વ્યવસ્થિત કરવામાં નથી આવ્યો. અત્યારે હાલ પણ અમે જો પહોંચ્યા છીએ, પરંતુ આ જે દરવાજા છે આ ઓરેવા હાઉસના તે બંધ જોવા મળી રહ્યા છે. લગભગ આ 5 માળની બિલ્ડિંગ છે. મારા સહયોગી મારા સાથે આવશે અને આપને બતાવશે કે જે આ બિલ્ડિંગ છે 5 માળની બિલ્ડિંગ છે, પરંતુ જે તે સમયે ઘણા લોકો અહીંયા ઉપસ્થિત હોય છે, પરંતુ અત્યારે હાલ આ જે હાઉસ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જે કર્મચારી છે તે અહીંયા હાલ ઉપસ્થિત નથી, કારણ કે સૌથી મોટી દુર્ઘટના અને કમનસીબી ગુજરાતની કહી શકાય, કારણ કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં બની છે. લોકો અત્યારે હાલ હચમચી ઉઠ્યા છે, પરંતુ જો કે જે પ્રશાસન છે તેમના દ્વારા પૂરેપૂરી કામગીરી કરવામાં આવી રહી છે ને જેટલા પણ મૃતદેહો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકારના મંત્રીઓ હોય, નેતાઓ હોય, તમામ લોકો અત્યારે હાલ ત્યાં પહોંચી રહ્યા છે. જી વિરેન, આપે કે જે પ્રકારે કહ્યું કે કોઈ પણ કર્મચારી હાજર નથી, તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, હર્ષ સંઘવી પણ ટ્વીટ કર્યું કે આ કલમો હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ક્યારે, તપાસ ક્યારે? અને અત્યારે આપે જે પ્રકારે કહ્યું કે બંધ છે, કોઈ પણ કર્મચારી નથી, એટલે એક પ્રકારે પ્રતિક્રિયા પણ નથી આપી રહ્યા, એટલે પોતાની જવાબદારીથી પણ ભાગી રહ્યા છે, તે પ્રકારની પણ આપણે કહી શકીએ છીએ. બિલકુલથી ઘણા સવાલો આ ઓરેવા કંપની છે તેના પર ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું તેમનું કામ છે ને તેમના કામના તેમની કચાશને કારણે
આ જે દુર્ઘટના છે તે બની છે, કારણ કે આ જે બ્રિજ હતો તે ઘણા સમયથી બંધ હતો, પરંતુ એનું નવીનીકરણ 2 કરોડના ખર્ચે કરવામાં આવ્યું અને તે પણ ઓરેકા કંપનીના હસ્તે કરવામાં આવ્યું અને તેમના જે કર્મચારીઓ અને તેમના જે માલિક છે તે પણ અહીંયા અત્યારે હાલ નથી જોવા મળી રહ્યા. એટલે મહત્વની બાબત કહી શકાય કે તેમને પણ ખ્યાલ છે કે તેમને પણ જે આ કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી છે અને તેમની જ ભૂલના કારણે આ જે હોનારત છે તે સર્જાય છે. એટલે લોકો પણ કહી રહ્યા છે કે જેટલા પણ મૃતકો છે તેમના પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે કે આ જે લોકો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તે પ્રકારની માંગ સાથે પણ તેઓ અત્યારે હાલ ઉતર્યા છે અને તે જ મહત્વની બાબત છે કે સૌથી મોટી ઘટના અત્યારે હાલ ગુજરાત માટે આ કહી શકાય. અને આ જે કંપનીઓ છે તે જ્યારે ધ્યાન નથી આપતી ત્યારે આ લોકો પર ખૂબ મોટી જે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. જી ચોક્કસથી, એટલે કે જે આ વાત કરી સમગ્ર સંચાલન તો આપણે વાત કરીએ તો ત્યાં આગળ જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે ઓવરવેઇટ થઈ ગયો હતો, જેટલાની કેપેસિટી હતી તેના કરતાં વધારે લોકો ગયા. તે પણ એક સવાલ છે કે જેટલાની કેપેસિટી હતી તેના કરતાં વધારે શા માટે મોકલ્યા હતા, તેનો પણ જવાબ છે ચોક્કસથી આપવું જોઈએ. અગર એમણે સારું કામ કર્યું છે તો એવું પણ કહી શકે છે કે વધારે ગયા હતા, પરંતુ પોતાની જવાબદારીમાંથી જ ભાગી રહ્યા છે અત્યારે. બિલકુલ, રાજ્ય સરકાર અત્યારે હાલ તેના પર કમિટી બનાવી છે ને જે આખો જે ચિઠ્ઠો છે તે બહાર આવશે, કારણ કે આમાં ઘણા લોકોની જવાબદારી જે હોય છે તે હોતી હોય છે, પરંતુ તે જવાબદારીના કારણે ક્યાંક ને ક્યાંક જે બેદરકારી હોય છે તે થવાને કારણે આ જે દુર્ઘટના જે સર્જાઈ છે. સૌથી પહેલાં જે આ કંપની છે તેની વાત કરીએ, ત્યારબાદ જે લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમાં પણ જે પ્રશાસનના અધિકારીઓ જ્યારે જે તે ટિકિટ બારી પર બેઠા હતા ત્યારે પણ તેમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે ઝૂલતો બ્રિજ છે ત્યાં કેટલા લોકોને એન્ટ્રી આપવી જોઈએ, પરંતુ તેમને પણ એન્ટ્રી વધારે આપી હોવાથી અને જે લોકો જે છે તે મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હોવાથી જે પુલ છે તેમાં પણ ઓવરવેટ થયો હતો અને તેના જ કારણે જે આ પુલ છે તે વચ્ચેથી ધરાશાયી થયો હતો. એટલે તે સમયની જો વાત કરીએ આપણે તો તેમાં પણ લગભગ 500 લોકો તે દરમિયાન ત્યાં જે પુલ છે ત્યાં ઉપસ્થિત હતા અને તે પુલમાંથી લગભગ એક બાદ એક જે આખી રાત છે તે આખી રાતમાં જે આ કામગીરી છે તે કરવામાં આવી છે ને જેટલી પણ આપણી પાંખ છે 3 પાંખ જે છે તે કામગીરીમાં જોતરાઈ હતી ને જે તમામ લોકો છે તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હજુ પણ જે કામગીરી છે તે ચાલી રહી છે ને હજુ પણ આગામી સમયમાં હજુ પણ જો આંક છે તે વધી શકે છે, કારણ કે 25થી વધુ લોકો અત્યારે હાલ સારવાર હેઠળ છે અને હજુ પણ જે શોધખોળ છે તે ચાલી રહી છે. પરંતુ અત્યારે હાલના ફરી એકવાર અમે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ઓરેવા કંપની જે છે કે આ જે બ્રિજ છે તેનું સમારકામ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ને જે તેની કંપની છે તે એસજી હાઈવે પર આવેલી છે અને ત્યાં અત્યારે હાલ કોઈ પણ કર્મચારી દેખાતું નથી. એટલે અત્યારે હાલ જે સવાલો છે તે આ કંપનીના જે માલિક છે તેના પર ઉપસ્થિત થઈ રહ્યા છે. કિરણ, જબરદસ્ત